અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં ભવ્ય બિરસા મુંડા ભવનનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. લોકાર્પણ સમારોહમાં પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વિનય વસાવા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું કે આ ભવનના નિર્માણથી સુરતી ભાગોળ વિસ્તારમાં સામાજિક, સાંસ્કૃતિક તથા જાહેર કાર્યક્રમો માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે, જેના કારણે વિસ્તારના વિકાસમાં નવી ઉર્જા ઉમેરાશે. આ ભવનનું નિર્માણ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યું છે અને તેમાં કુલ 35 લાખનો ખર્ચ થયો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોલનો ઉપયોગ સ્થાનિક નાગરિકો વિવિધ પ્રસંગો, મીટિંગો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક મેળાવડાઓ માટે કરી શકશે. આ અવસરે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ અને શહેરના વિસ્તારોમાં આધુનિક ઇમારતો, સમુદાય ભવનો તથા હોલનું નિર્માણ કરીને સામાન્ય નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે. આ પ્રસંગે શહેર અને તાલુકાના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી. આવતીકાલે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ છે, તો એના એક દિવસ અગાઉ આજે બિરસા મુંડા ભવનનું અહીં લોકાર્પણ કરવામાં આવેલું છે. બિરસા મુંડા કે જે અંગ્રેજોની સામે ખૂબ જ મર્દાનગીથી લડત આપી અને એક આખું નેતૃત્વ એમના અંડરમાં રહ્યું અને એક શસ્ત્રધારી ક્રાંતિકારી તરીકે પણ એમની નામના રહી અને આજે બિરસા મુંડા ભગવાન તરીકે એમની એક ઓળખ છે. બિરસા મુંડા ભગવાનને અમે સત નમન કરીએ છીએ અને આ ભવનનું આજે લોકાર્પણ કરીએ છીએ. આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય, એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં અશુભ પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે. ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને એક મદદરૂપ થવા માટે, એક સુવિધા માટેનું આ બિરસા મુંડા ભવન બન્યું ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ વિસ્તારના લોકોને વિનંતી પણ કરું છું, આ આપણું જ છે એમ સમજીને આપણે એની જાળવણી કરીએ એવી સૌને સાથે અપેક્ષા પણ આપું છું. રાધા ગોવાલડી ના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો.